તો ગાંધીનગરમાં જ્યાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે। વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા। જ્યોતિબેન પંડ્યાને તમામ પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ પણ હતા જ્યોતિબેન પંડ્યા, જેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ એક મોટા સમાચાર। વડોદરા ભાજપમાં હાલ તો નારાજગીનો દોર શરૂ થયો છે। તો ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા બાદ જ્યોતિબેન પંડ્યાની પ્રતિક્રિયા પણ સામે આવી। સસ્પેન્ડ કેમ કર્યા તે વિશે પાર્ટીનો કોઈની તરફ મને નારાજગી નથી, હું રાજીનામું નહીં આપું, પાર્ટીના હિતને હંમેશા આગળ રાખું છું, તેવું જ્યોતિબેન પંડ્યાનું કહેવું છે। રંજનબેને ત્રીજી ટર્મની ટિકિટ આપવાની કેમ અનિવાર્યતા ઊભી થઈ તે સવાલ કર્યો। રંજનબેનને શહેર પસંદ નથી કરતું તેવું પણ તેમણે કહ્યું। નાનામાં નાનો કાર્યકર્તા ડરમાં કામ કરે છે। હું પોતે વડોદરાના વિકાસ થાય એ માટે ઈચ્છું છું। છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અદની કાર્યકર્તા છું। શહેરના મેયર તરીકે મેં કામ કર્યું છે અને હું ઈચ્છતી હતી કે 10 વર્ષ સુધી બેનનું કામ થયું છે અને હવે કંઈક નવી તક કોઈકને મળશે। હું પોતે જ ટિકિટ વાંચું હતી એવું નહોતું। હું તો કહું છું મારા શહેરમાંથી કોઈ બીજાનું પણ નામ જાહેર કરી શક્યા હોત, પરંતુ પાર્ટીને એવી તો કઈ અનિવાર્યતા છે કે આવડી મોટી કેડર બેઝ પાર્ટી જેમાં રોજ તમે સંગઠનના કાર્યકર્તા 24/7 દોડનારાને તૈયાર કરો છો, તો આ બધાને તૈયાર કરીને બિચારાઓને તમે હેરાન કરવા માંગો છો। તો જ્યોતિબેન પંડ્યાએ તેમનો બળાપો કાઢ્યો છે અને ફરી ટિકિટ આપવામાં આવી રંજનબેન ભટ્ટને, જેને સખત તેમને વાંધો છે। તેઓ વિરોધ પણ કરી રહ્યા છે। પક્ષમાં તેઓ રહેવાના છે અને રાજીનામું નહીં આપે તેવું પણ તેમણે કહ્યું છે। રંજનબેન ભટ્ટને લઈને પણ કેટલીક વાતો તેમણે ખુલીને કહી છે।